હેલો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ આશિષ શર્મા તમારું ફરીથી એક વખત સ્વાગત છે। આજે આપણે જે ચાલુ વર્તમાન કાળ શરૂ કર્યો છે એનો બીજો વિડીયો છે। આજના આ વિડીયોમાં આપણે ભણવાના છીએ ચાલુ વર્તમાન કાળ હકાર વાક્ય રચનાઓ, નકાર વાક્ય રચનાઓ। ચાલુ વર્તમાન કાળ શું છે એ ગયા વિડીયોમાં આપણે ભણી ગયા। ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય, સાદો વર્તમાન કાળ કોને કહેવાય અને સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ વચ્ચે શું ભેદ છે, બંનેને કેવી રીતે આપણે મિક્સ થતા અટકાવી શકીએ છીએ એ જોયું હતું। થોડું હજુ એક વખત ફરીથી આપણે રિવિઝન કરી લઈએ જેથી આપણને ચાલુ વર્તમાન કાળ ઇઝીલી યાદ રહી જાય અને કાયમ માટે આપણને એ યાદ રહી જાય। તો ચલો એક વખત ફરી રિવિઝન કરીએ આપણે। ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો મેં તમને ગઈકાલે જ કહ્યું હતું કે ચાલુ શબ્દ ત્યાં છે ચાલુ અને વર્તમાન કાળ। વર્તમાનમાં જે પણ કોઈ ક્રિયા હોય એ ચાલુ બતાવવામાં આવી હોય, એટલે કે હાલ હમણાં એ ક્રિયાઓ અત્યારે ચાલુ છે, પ્રેઝન્ટમાં વર્તમાનમાં ચાલુ છે એ બતાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હું અત્યારે ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો, પંખો ચાલી રહ્યો છે, ટીવી ચાલી રહ્યું છે, મોબાઈલ ચાલી રહ્યો છે, કેટલાક લોકો બહાર વાતો કરી રહ્યા છે, કેટલાક આ બાજુ રમી રહ્યા છે। તો એ દરેક ક્રિયાઓ જે હાલ વર્તમાનમાં ચાલી રહી છે એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। સાદો વર્તમાન કાળ શું છે? તો કે સાદો વર્તમાન કાળ એટલે કે જે દરરોજ ક્રિયાઓ થાય છે, અત્યારે થતી નથી, એ ક્રિયા અત્યારની વાત નથી, એ દરરોજ થતી હોય છે। આજે હું સ્કૂલે જાઉં છું, આવતીકાલે પણ સ્કૂલે જઈશ, પરમ દિવસે પણ સ્કૂલે જઈશ, એટલે કે દરરોજ મારે જવાની ટેવ છે, હું દરરોજ જાઉં છું। હું ખોરાક લઉં છું તો હું ખોરાક દરરોજ લઉં છું, હું પાણી પીવું છું તો હું દરરોજ પાણી પીવું છું, હું બેંકમાં જાઉં છું તો હું દરરોજ બેંકમાં જાઉં છું, કાં તો કોઈક સમયે જાઉં છું। ઇન્ટરવ્યુ પછી પણ થતા કાર્યો હોય એ સાદો વર્તમાન કાળ જ હોય છે। તો સાદો વર્તમાન કાળમાં આપણે કર્તા જે હોય છે એ કર્તા પછી ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લઈએ છીએ, એ પણ કર્તાને ધ્યાનમાં રાખીને। સમજાઈ રહ્યું છે હું શું કહું છું? કે સાદા વર્તમાન કાળમાં કર્તા પછી જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદ કાં તો મૂળરૂપ આવે છે, કાં તો એની પાછળ એસ કે ઈએસ લાગે છે અને પછી કર્મ આવે છે ને અન્ય શબ્દો આવતા હોય છે। જ્યારે ચાલુ વર્તમાન કાળમાં શું છે? તો કે ચાલુ વર્તમાન કાળની અંદર કર્તા પછી આપણે ટુ બીના ક્રિયાપદોનો ઉપયોગ કરીએ છીએ। ટુ બીના ક્રિયાપદો કયા કયા છે? તો કે એમ, ઇઝ અને આર, આ ત્રણ ટુ બીના ક્રિયાપદો છે। આ ટુ બીના ત્રણેય ક્રિયાપદો પછી જે ક્રિયાપદ આપણે મૂળ ક્રિયાપદ વાપરીએ છીએ એ મુખ્ય ક્રિયાપદ, એ મૂળ ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી પ્રત્યય લગાડીએ છીએ। શું લગાવીએ છીએ? આઈએનજી પ્રત્યય લગાવીએ છીએ અને પછી કર્મ લખીએ છીએ અને પછી અન્ય શબ્દો લખતા હોઈએ છીએ। દાખલા તરીકે એવું કેવું હોય કે રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે, તો રાહુલ અત્યારે ક્રિકેટ રમવાની ક્રિયાની ચાલુ છે, તો આપણે કહીશું રાહુલ ઇઝ, કેમ કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ઇઝ આવે, આઈની સાથે એમ આવશે, ત્રીજો પુરુષ એક વચન હોય તો ઇઝ આવશે, બહુવચનના જે કર્તાઓ હશે તેમની સાથે આર આવશે। આ મૂળ ઢાંચો છે ચાલુ વર્તમાન કાળનો। આટલું સમજાયા પછી તમને વધારે સમજણ આવી ગઈ છે, પણ હવે થોડા ડિટેલમાં આપણે એને વિગતે એક પદ્ધતિથી આપણે એને આગળ જોઈશું। તો આપણે વાક્ય રચના એ વર્બ ફોર્મ્સ લીધું છે। વાક્ય રચના એટલે વર્બ ફોર્મ્સ, એમાં આપણે હકાર વાક્ય રચના લીધી છે। ચલો તો જોઈએ। હકાર વાક્ય રચનાની અંદર કર્તા આવશે પહેલા। મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું છે કે અંગ્રેજી ભાષા હોય કે ગુજરાતી ભાષા હોય કે કોઈ પણ ભાષા હોય, એ ભાષામાં જ્યારે હકાર વાક્યની રચના હોય ત્યારે સૌ પ્રથમ કર્તા આવશે, તો અહીંયા કર્તા પહેલો આવશે। પછી ચાલુ વર્તમાન કાળ છે, મેં તમને કહ્યું હતું કે ટુ બી ના રૂપો વપરાશે।
ટુ બીના રૂપો. તો ટુ બીના રૂપો કયા કયા ચાલુ વર્તમાન કાળમાં? તો કે એમ, ઇઝ અને આર. આ એમ, ઇઝ અને આર એ ટુ બીના 3 રૂપો છે અને એ ચાલુ વર્તમાન કાળમાં વપરાતા હોય છે. પછી આવશે V4. V4 એટલે શું? તો કે V એટલે વર્બ અને 4 એટલે ચોથો રૂપ એનો. એ મોટા ભાગે આઈએનજી વાળું જ હોય છે ક્રિયાપદ. V4 કેવું હોય? આઈએનજી પ્રત્યે વાળું રૂપ હોય એને આપણે V4 તરીકે ઓળખતા હોઈએ છીએ. પછી આવે છે કર્મ અને પછી આવે છે અન્ય શબ્દો. આગળ પણ મેં જ્યારે સાદો વર્તમાન કાળ ચલાવ્યો હતો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે કોઈ પણ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદના 4 રૂપ બને છે. અહીંયા મેં ટુ પ્લે વાળું ઇન્ફિનિટિવ લીધું છે, મૂળ ક્રિયાપદ લીધું છે. એમાંથી V1 એટલે કે V1 માં પ્લે થાય અથવા તો પ્લેઝ થાય. અને આ V1 એ સાદા વર્તમાન કાળમાં વપરાય. શેમાં વપરાય? સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળમાં કર્તાને ધ્યાનમાં રાખી અને કાં તો પ્લે વપરાય અથવા તો પ્લેઝ વપરાય. આ પ્લે એ પ્રથમ પુરુષ આઈ સાથે અને બાકીના બહુવચનના કર્તાઓ સાથે પ્લે વપરાય છે. જ્યારે પ્લેઝ જે છે એ ત્રીજો પુરુષ એકવચન કર્તાઓ સાથે વપરાય છે. આ હતું આપણું V1 વર્બ 1 ક્રિયાપદ 1. પછી આ ક્રિયાપદ 1 પછી આવે છે V2. V2 એટલે ભૂતકાળનું. શું કહીશું ને આપણે? ભૂતકાળનું રૂપ કહીશું. આ ભૂતકાળનું રૂપ છે અને એ સાદા ભૂતકાળમાં વપરાય છે. શેમાં વપરાય છે? સાદા ભૂતકાળમાં. બરાબર. એની પાછળ આપણે ઈડી પ્રત્યય લાગેલો છે, એ પણ આપણે સાદા ભૂતકાળમાં ભણી ગયા છીએ. પછી આવે છે V3. V3 માં પણ ઈડી પ્રત્યય લાગેલો છે, એને આપણે ભૂતકૃદંત તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને પછી આવે છે V4 કે જે આઈએનજી પ્રત્યય વાળું રૂપ હોય છે, એને વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે પણ ઓળખાય છે. બરાબર. એને આપણે V4 તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે ક્રિયાપદના 4 રૂપ પડે છે. હવે આપણે દરેક કર્તાઓ સાથે ટુ બી નું કયું રૂપ વપરાશે એ જોઈએ. તો આઈ ની સાથે એમ, પછી આઈએનજી વાળું રૂપ, વી ની સાથે આર, આઈએનજી વાળું રૂપ, યુ ની સાથે આર, આઈએનજી વાળું રૂપ, હી, સી અને ઇટ આ ત્રણેય સાથે ઇઝ નો ઉપયોગ થાય છે અને પછી આઈએનજી વાળું રૂપ વપરાતું હોય છે. અને દે હોય તો આર વપરાશે અને પછી આઈએનજી વાળું રૂપ આવશે. તો આ રીતે દરેક કર્તા સાથે આપણે એમ ઇઝ આર નો ઉપયોગ ક્યાં કરવો એ તમને કન્ફર્મ થઈ ગયું છે. તમને એવું થાય કે કોઈ નામ આપ્યું હોય તો નામ હોય એક વચન હોય તો ઇઝ આવશે, બહુવચનમાં નામો હોય બોયઝ હોય તો આર આવશે, રમેશ હશે તો ઇઝ આવશે, બોય હશે તો ઇઝ આવશે. ચલો હવે ઉદાહરણો લઈએ. ઉદાહરણો લઈશું એટલે આપણને વધારે ચાલુ વર્તમાન કાળ વિશે સમજણ આવશે. ઉદાહરણ 1 લખ્યું છે મેં અહીંયા કે રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે. જો રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે. અહીંયા રાહુલને ક્રિકેટ રમવાની જે ક્રિયા છે એ હાલ અત્યારે વર્તમાનમાં ચાલુ છે. પણ હું એવું કહું કે રાહુલ ક્રિકેટ રમે છે. જો મેં શું બોલ્યું? રાહુલ ક્રિકેટ રમે છે. એટલે રમે છે એટલે દરરોજ રમે છે, કાં તો અઠવાડિયામાં 2 વાર રમે છે, કાં તો દર રવિવાર રમે છે, કાં તો કોઈ એક વખત રમે છે અઠવાડિયામાં, કાં તો થોડા સમય પછી રમે છે, પણ એ રમે છે. તો એ સાદો વર્તમાન કાળ છે. રાહુલ ક્રિકેટ રમે છે એ સાદો વર્તમાન કાળ છે. અને રાહુલ ક્રિકેટ રમી રહ્યો છે, આ રમવાની ક્રિયા હાલ અત્યારે શું છે? રાહુલની ચાલુ છે. તો આ ચાલુ વર્તમાન કાળ છે. તો અંગ્રેજીમાં કેવી રીતે બનાવશું આપણે? તો કરતા પહેલા આવશે રાહુલ. રાહુલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આવશે ઇઝ. પછી ક્રિયાપદ છે રમવું. રમવું એટલે મૂળ ક્રિયાપદ પ્લે થશે, એની પાછળ આઈએનજી લગાવી દો એટલે પ્લેઇંગ થશે. ક્રિકેટ એ કર્મ છે, તો શું રમે છે? તો કે ક્રિકેટ. તો ક્રિકેટ એ કર્મ છે. ક્રિકેટ અન્ય શબ્દોમાં નથી, કર્મ છે. બરાબર. તો રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. બીજું ઉદાહરણ જુઓ. તેઓ ટીવી જોઈ રહ્યા છે. તેઓ ટીવી જોઈ રહ્યા છે મતલબ કે
જે પણ લોકો ટીવી જુએ છે હાલ અત્યારે ટીવી ચાલુ છે ને એ લોકોને જોવાની ક્રિયા અત્યારે કેવી છે? ચાલુ છે, બરાબર. તેઓ એટલે દે થશે. જોવું એટલે શું થશે? તો વોચિંગ. દેની સાથે આપણે કહ્યું તો કે આર આવે છે એટલે અહીંયા આર આવશે. ધે આર વોચિંગ ટીવી એ કર્મ છે, બરાબર. કરતા ટુ બીનું રૂપ આવી ગયું, V4 આવી ગયું અને કર્મ આવી ગયું. અન્ય શબ્દ કોઈ શબ્દ નથી આપણને આપેલો એટલે અન્ય શબ્દ આપણે નથી લખ્યો. એ જ રીતે વાક્ય નંબર 3, હું પુસ્તક ખરીદી રહ્યો છું એટલે કે મારી જે ખરીદવાની પ્રક્રિયા છે, ક્રિયા છે, એ હાલ અત્યારે ચાલુ છે. તો હું શું કહીશ? તો કે આઈ, હું એટલે આઈ, બરાબર. આઈની સાથે આવશે ટુ બીનું એમ. ખરીદવું એટલે બાય, એની સાથે આઈએનજી લગાવી દો એટલે બાઇંગ થઈ ગયું, વર્બ 4 થઈ ગયું. શું? આઈ એમ બાઇંગ. શું ખરીદી રહ્યો છું? તો કે પુસ્તક. આ પુસ્તક એ કર્મ થઈ ગયું. આ નાવ એ સમજદર્શક શબ્દ છે, એ અન્ય શબ્દોમાં આવશે. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું આગળના વિડીયોમાં કે નાવ, નાવડેઝ, એટ પ્રેઝન્ટ, ઇન મોમેન્ટ, એટ ધીસ મોમેન્ટ, આવા જે શબ્દો હોય તો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ વર્તમાન કાળ છે એવું દર્શાવે છે. આગળ વાક્ય 4, સુનીતા ગીત ગાઈ રહી છે. તો સુનીતાને ગીત ગાવાની પ્રક્રિયા હાલ અત્યારે કેવી છે? ચાલુ છે. એટલા માટે આપણે કહીએ છીએ સુનીતા ગીત ગાઈ રહી છે. હું એવું કહું સુનીતા ગીત ગાય છે, સુનીતા ગીત ગાય છે એટલે ગાય છે એ તો આજે ગાશે તો કતો 2 દિવસ પછી ગાશે ને દરરોજ પણ ગાતી હોય. દરરોજ ગાતી હશે એટલે સાદું વર્તમાન કાળ થઈ ગયું. અને ગાઈ રહી છે હાલ અત્યારે ગાવાની ક્રિયા ચાલુ છે એની, એટલા માટે એને કહીશું આપણે ચાલુ વર્તમાન કાળ. તો સુનીતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે ટુ બીનું ક્રિયાપદ આવશે ઇઝ. ગાવો એટલે સિંગ અને એની પાછળ આઈએનજી લગાવી દો એટલે વર્બ 4 બની ગયું. તો સિંગિંગ. શું ગાય છે? તો કે અ સોંગ, ગીત ગાય છે, બરાબર. તો સુનીતા ઇઝ સિંગિંગ અ સોંગ. નકાર વાક્ય રચનાઓ. નકાર વાક્ય રચનાઓમાં આપણે કશું જ બહુ યાદ રાખવા જેવું નથી હોતું. કરતા લખીએ, પછી ટુ બીના ક્રિયાપદો એમ ઇઝ આર લખીએ, પછી તરત જ નોટ મૂકી દઈએ છીએ. તરત જ નોટ મૂકી અને પછી આગળ જે ક્રિયાપદ હોય છે આઈએનજી વાળું એ ક્રિયાપદ મૂકીએ છીએ. આપણે સાદા વર્તમાન કાળમાં શું કરતા હતા? તો કે સાદા વર્તમાન કાળમાં ડુ ને ડઝનો ઉપયોગ કરતા હતા, પછી નોટ મૂકતા હતા અને ત્યાં ડુ ડઝનો ઉપયોગ થયા પછી જે ક્રિયાપદ એસ કે ઈએસ વાળું હોય છે એ નીકળી જતું હતું, મૂળ ક્રિયાપદ લખતા હતા. ચાલુ કાળોની અંદર એવું નથી. ચાલુ કાળોની અંદર ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય, એ ત્રણેય ચાલુ કાળની અંદર આઈએનજી વાળું રૂપ જ આવશે. તમારે એટલું યાદ રાખવાનું છે કે ચાલુ કાળ જે પણ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય, આ ત્રણેય ચાલુ કાળની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર. તો નકાર વાક્ય રચનામાં પહેલા કરતા આવશે, પછી એમ, ઇઝ અને આર, આ 3 સહાયકારક ક્રિયાપદો ટુ બીના રૂપો આવશે. પછી તરત જ આપણે નોટ મૂકીશું અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ અને અન્ય સંયોગ. ઉદાહરણ જોઈ લઈએ તો કે રાહુલ ઇઝ નોટ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાહુલ માર્કેટમાં જઈ રહ્યો નથી. હાલ એની જવાની ક્રિયા ચાલુ નથી એટલે આપણે એને કહીએ છીએ નોટ ગોઈંગ, બરાબર. દે આર નોટ ટોકિંગ ઇન ધ ક્લાસ. તેઓ અત્યારે વર્ગખંડમાં વાતો કરી રહ્યા નથી, શાંતિથી બેસી રહ્યા છે, વાતો કરી રહ્યા નથી. હાલમાં તેઓ વાતો કરતા નથી. We are not visiting the zoo. અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા નથી. મતલબ હાલમાં વર્તમાનમાં એ લોકો બીજે ક્યાંક છે, એઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ રહ્યા નથી. The teacher is not giving homework. શિક્ષક અત્યારે ગૃહ કાર્ય આપી રહ્યા નથી. શિક્ષક બીજું કંઈક કામ કરી રહ્યા છે, હાલ અત્યારે હોમવર્ક આપવાનું કામ કરી રહ્યા નથી. તો આ હતું આપણી નકાર વાક્ય રચનાઓ. નકાર વાક્ય રચનાઓમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કરતા આવશે, એમ ઇઝ આર આવશે, પછી નોટ આવશે, પછી આપણું જે V4 હશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર, પછી કર્મ અને અન્ય શબ્દો. તો આ રીતે આપણે નકાર વાક્ય રચનાઓ બનાવી.
બરાબર. હકાર વાક્ય રચનાઓ જોઈ. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. બરાબર. પ્રશ્નાર્થ પછી WH વાળા આવશે, હુ વાળી વાક્ય રચનાઓ આવશે. બરાબર. એ રીતે આગળના વિડીયોમાં હવે આપણે એ જોઈશું. જો તમને મારું આ બનાવવાની સિસ્ટમ, મારી બનાવવાની રીત તમને ગમતી હોય, મારી સાથે તમને મજા આવતી હોય, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર. લાઈક કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન પર પ્રેસ કરી દેવાનું ભૂલશો નહીં, જેથી મારો વિડીયો કોઈ પણ આવે તમને પટદીન સમજાઈ જાય કે આવી ગયો. બરાબર. અને તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલશો નહીં. ત્યાં સુધી મળીએ પછી નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.